આસન અને વ્યાયામ સ્વસ્થ અને પુષ્ટ શરીર માટે અત્યંત અનિવાર્ય. યોગ મુખ્યત્વે જીવ ચેતનાને બ્રહ્મ ચેતના સાથે જોડનારી ભાવનાત્મક અને વિચારાત્મક પદ્ધતિ છે. તેમાં દાર્શનિકતા મુખ્ય છે. હિલચાલ ઓછી. યોગી પોતાની હિલચાલને સમેટીને શરીરની શિથિલતા, મનની શાંતિ, એકાગ્ર સ્થિતિમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. એનાથી અંતર જગતનો થાક દૂર થાય છે અને ધ્યાન ધારણાના આધારે સમાધિ સ્તરની વિશ્રાંતિ પ્રાપ્ત કરવા ઉપરાંત એ સ્થિતિ આવી જાય છે કે જેમાં જીવનનું નવી રીતે નિર્ધારણ સંભવિત થાય. બ્રહ્મ વિદ્યાનું તત્વદર્શન અને ચિંતનપરક છે. ઉપનિષદમાં યોગનું પ્રતિપાદન આ રૂપે થયું છે. યોગના ભૌતિક પક્ષમાં શારીરિક હિલચારો પર ધ્યાન આપવામાં આવ્યું છે અને એના આધારે સ્વાસ્થ્ય રક્ષા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પ્રતિપાદનની એવી દલીલ છે કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહે છે. તેથી મનને સંસ્કારી બનાવવા પહેલાં શરીર સ્વસ્થ બનાવવાની જરૂર છે. તર્કોની આ રીત રસમ વ્યર્થ છે. શરીર પહેલું કે મન એ વાદ વિવાદમાં પડ્યા વગર માની લો કે સ્વાસ્થ્ય ઉપયોગી છે અને પ્રધાન કે ગૌણ કરવાની ખટપટમાં પડ્યા વગર તેનું મહત્ત્વ સમજી લેવું અને જે સાધનો જરૂરી હોય તે કામમાં લેવા. યોગ્ય સાધનના શરીર પક્ષમાં આસન, પ્રાણાયામ, બંધ, મુદ્રા જેવી ક્રિયાપરક વિધિઓનો સમાવેશ થાય છે. હઠયોગના અંગત રૂપે નૈતિ, ધોતી, વસ્તી, ન્યોલી, વજ્રોલી, કપાલમતી વગેરે જે શોધન કૃત્યોનું વિધિ વિધાન છે તેને પણ આ સ્તરનું માનવામાં આવે છે. વ્રત, ઉપવાસ અને તિતિક્ષા ઉપચાર પણ લગભગ આ શ્રેણીના છે. તેનો ઉદ્દેશ્ય શરીરને નિરોગી અને સમર્થ બનાવવાનો છે. છતાં જે સિદ્ધાંતો ઉપાયોનો આ પ્રકારની ક્રિયાઓમાં ઉપયોગ કરવામાં આવે છે તેનો પરોક્ષ રૂપે ચેતનાનો પરિષ્કૃત કરવામાં પણ કંઈક ઉપયોગ રહે છે. સ્વાસ્થ્ય સુધારવાનો લાભ કંઈ ઓછા મહત્વનો નથી. એને માટે જે ઉપચાર કામમાં લેવાય છે તેને યોગ વિદ્યાના ભૌતિક પક્ષની મૂર્તિ કરનારી માની શકાય છે. વિજ્ઞાન ક્ષેત્રમાં શરીરને જ પ્રધાનતા મળી છે. તેથી યોગોમાં તેનો એ જ પક્ષ આકર્ષક લાગ્યો છે જે સ્વાસ્થ્ય સંવર્ધન માટે પ્રયુક્ત થાય છે. આથી વિદેશોમાં આસન પ્રાણાયામને જ યોગ માનવામાં આવે છે. બહુ થાય તો માનસિક એકાગ્રતાને પણ એમાં સામેલ કરવામાં આવે છે. આસનો સંબંધમાં જે શોધ દેશ વિદેશમાં ચાલે છે તેમાં એ અંગ સંચાલનની સામાન્ય વ્યાયામ પ્રક્રિયા ન રહેતા તેનાથી વિશેષ ઉચ્ચ કક્ષાની સિદ્ધ થઈ રહી છે. સ્પષ્ટ છે કે જે પ્રયોગશાળામાં સ્વીકાર કરે છે તેને લોકો પણ અપનાવવા લાગે છે. જે આસન અભ્યાસને હાસ્યાસ્પદ ગણતા હતા તે જ લોકોએ પછીથી તેની ઉપયોગિતા જોઈને આકર્ષિત થવું પડશે. રૂસના વ્યાયામ ચિકિત્સા પ્રોફેસર એમ સાર્ગી શિવ શેરજીનીએ મેન મસ્ટ બી ધી હેલ્ધી નામનું પુસ્તક લખ્યું છે. તે ત્યાં પોતાના વિષય મર્મજ્ઞ અને વિશેષજ્ઞ ગણાય છે. પોતાના ઉક્ત પુસ્તકમાં તેણે સ્વાસ્થ્ય રહેવા માટે યોગિક શ્વસન વિશે પોતાનો મત આપ્યો છે. સેન્ટ્રલ ક્લિનિક હોસ્પિટલ મોસ્કોના બાળરોગ વિશેષજ્ઞ અને સર્જન ડૉક્ટર આનાતોલી મેડવેસ્ટકાએ રોગી બાળકોને સરળ અને સાધારણ યોગાસનના નુસ્ખા બતાવે છે અને આ કાર્યમાં તે વિશેષ સફળતા પ્રાપ્ત કરે છે. રૂસના કોન્સ્ટન્ટિન બુડનિકો નામના હૃદય વિશેષજ્ઞ ચિકિત્સકે સેંકડો જુદી જુદી બીમારીઓવાળાને યોગિક ક્રિયાઓ દ્વારા ઠીક કરવામાં આશાતીત સફળતા પ્રાપ્ત કરી. તેમણે દમથી પીડિત વ્યક્તિઓને દવા આપવાને બદલે યોગિક શ્વસન ક્રિયાનો અભ્યાસ કરાવ્યો. પરિણામે તેમના શરીરમાં પ્રવેશ કરનાર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે રહેતું અસમતોલપણું દૂર થઈ ગયું અને દમના રોગીને ઘણો લાભ થયો. દમ ઉપરાંત આ ક્રિયાઓ દ્વારા વાય, ઉચ્ચ દબાણ, હૃદયરોગ જેવા ભયાનક રોગોમાં સફળ ઉપચાર કરે છે. હાલમાં વિશ્વમાં મધુમેહના કરોડો રોગીઓ છે. મેડિકલ સાયન્સ દ્વારા હજુ સુધી તેનો કોઈ નિશ્ચિત ઉપચાર જણાવવામાં આવ્યો નથી. ઈસવીસન પૂર્વે 400માં સુશ્રુતે આ બીમારીઓના રોગીઓને પેશાબમાં મીઠાશના તત્વની હાજરી ગણાવી હતી. ઈસુની 17મી સદીમાં વેસ્ટવિલીએ મધુપ્રમેહના રોગીના પેશાબમાં ખાંડ હોવાનું પરીક્ષણ દ્વારા બતાવ્યું. મધુમેહના રોગીની અંતઃસ્ત્રાવીય ગ્રંથિઓ પ્રભાવિત થાય છે. આરંભમાં રક્તમાં ગ્લુકોઝની માત્રા ઓછી અને પેનક્રિયાસમાંથી સ્રવિત ઇન્સ્યુલિનની માત્રા ઓછી જણાય છે.